તમામ મિત્રો આજના સૌથી અગત્યના સમાચાર ગુજરાતની અંદર આભ ફાટ્યું છે 12 ઇંચથી લઈને 13 ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબક્યો અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે આભ ફાટી ગયું છે ગઈકાલે ગુજરાતની અંદર કઈ જગ્યાએ આભ ફાટ્યું તમામ સમાચાર તો હવામાન વિભાગે ભય સૂચક સિગ્નલ આપી દીધું છે 5 દિવસ અલર્ટ લગાવી દીધું છે સાવધાન પરેશ ગોસ્વામીએ અતિવૃષ્ટિની આગાહી કરી નાખી છે અતિવૃષ્ટિ હજી 24 કલાક હજી પણ અતિ ભારે વરસાદ પડવાનો છે આજે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી નાખ્યું છે 24 કલાક અતિ ભારે રહેશે ચેતજો તો મિત્રો હવે આજે નવા જિલ્લાનો વારો છે મિત્રો ગઈકાલે વરસાદ પડ્યો પરંતુ આજે હવે નવા જિલ્લાને ધમરોળશે કયા જિલ્લાનો વારો છે આપણે લાઈવ મોડેલ દ્વારા મિત્રો જાણવાના છે લાઈવ મેપ દ્વારા મિત્રો જાણવાના છે આજે ગુજરાતના નવા જિલ્લાઓને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે જિલ્લાનો વારો નથી આવ્યો એ જિલ્લાનો વારો મિત્રો આજે આવશે મિત્રો 12 ઇંચથી લઈને 13 ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે પડી ગયો આભ ફાટી ગયું છે અંબાલાલ પટેલે પણ ખૂબ અતિ ભારે આગાહી કરી છે તમામ આગાહી જાણીશું તો નમસ્કાર મિત્રો આજે 21 તારીખ છે ગુરુવાર છે મિત્રો આજની સિસ્ટમ ક્યાં પહોંચી છે મિત્રો જણાવી દઈએ તો મિત્રો અહીંયા લાઈવ મોડેલ દ્વારા તમે જોઈ શકો છો કે જે મિત્રો ગુજરાતના અરબ સાગરની અંદર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ હવે આગળ વધી ગઈ છે મિત્રો હવે આ તરફ એટલે કે તળ ગુજરાતનો જે ભાગ છે મધ્ય ગુજરાતનો જે ભાગ છે એ તરફ સિસ્ટમ આવી ચૂકી છે પરંતુ મિત્રો આ સિસ્ટમને કારણે એનું જે કેન્દ્ર બિંદુ છે એટલે આપણો જે મધ્ય ગુજરાતનો ભાગ છે એ ભાગને બદલે એના આઉટર ક્લાઉડના વાદળો એની જે બહારની દિશાઓ જે મિત્રો ફરી રહી છે એની ઉપર વરસી રહ્યા છે અને મિત્રો હાલ અહીંયા અરબી સમુદ્રની અંદર પણ સિસ્ટમ છે આ અરબી સમુદ્રની સિસ્ટમ મિત્રો ગુજરાતમાંથી ભેજ ખેંચીને સમુદ્રની અંદર લઈ જઈ રહી છે મિત્રો સમુદ્રમાં ભારે વરસાદ મિત્રો પડી રહ્યો છે ગુજરાતનો જે ભેજ છે આ મોટી સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની છે એ સિસ્ટમ આ ભેજને અરબી સમુદ્રમાં લઈને અરબી સમુદ્રમાં ભારે વરસાદ વરસાવી રહી છે જેથી મિત્રો અમુક ભાગ જે મધ્ય ગુજરાતનો ભાગ છે ઉત્તર ગુજરાતનો ભાગ છે અને આપણા સૌરાષ્ટ્રની અંદર પણ ઉપરના જે ભાગો છે સુરેન્દ્રનગર મોરબી આ બધા બોટાદના ભાગો ત્યાં હજી પણ મિત્રો એવો ખાસ વરસાદ પડ્યો નથી કારણ કે આ વચ્ચેનો જેટલો પણ ભેજ છે એ ભેજ અરબી સમુદ્રની સિસ્ટમ ખેંચી લે છે કારણ કે મિત્રો અરબી સમુદ્રમાં અલગ જ જિલ્લાઓને આપ્યું છે મિત્રો ગઈકાલે જે જિલ્લાઓ હતા એનાથી વિપરીત આજે નવા જિલ્લાઓને અલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લામાં વરસાદ પડશે મિત્રો જણાવીશું તો મિત્રો આ તરફ બંગાળની ખાડીની સિસ્ટમ હવે અહીંયા સુધી પહોંચી ગઈ છે જેથી મિત્રો ખૂબ મોટું ઘેરો બનાવી રહ્યું છે આ ત્રણ સિસ્ટમનો ઘેરો એક સાથે ભેગો થઈ ગયો છે અને ખૂબ મોટો અરબી સમુદ્રથી લઈને છે બંગાળની ખાડી સુધીનો સૌથી મોટો ઘેરો બનાવી દીધો છે આ ઘેરો પણ મિત્રો તમે જોઈ શકો છો તો આ તરફ ગઈકાલે ગુજરાતની અંદર આભ ફાટ્યું છે 13 ઇંચ વરસાદ ગુજરાતમાં ખાબકી ગયો છે આ ત્રીજા તબક્કાની મેઘ સવારી છે ત્રીજો રાઉન્ડ છે આ ત્રીજા રાઉન્ડની અંદર જૂનાગઢ જિલ્લાના મેંદરડા ઉપર આભ ફાટી ગયું છે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં એટલે કે 6 કલાકની અંદર 12.5 ઇંચ જેટલો વરસાદ મિત્રો પડી ગયો છે અને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો જૂનાગઢના મેંદરડાની અંદર 13 ઇંચ જેટલો વરસાદ મિત્રો ખાબક્યો છે અત્ર તત્ર સર્વત્ર મેંદરડાની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે જ્યારે વંથલી કેશોદ માળિયાહાટીના માંગરોળ બધી જગ્યાએ 10.5 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આભ મિત્રો ફાટી ગયું છે જૂનાગઢના મેંદરડામાં ગઈકાલે સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો આ તો ખાલી મેંદરડાની વાત હતી પરંતુ મિત્રો તમને જણાવી દઈએ આની સાથે સાથે 5 ઇંચથી લઈને 10 ઇંચ 11 ઇંચ 12 ઇંચ જેટલો પણ વરસાદ અલગ અલગ જગ્યાએ પડી ગયો છે બુધવાર એટલે કે ગઈકાલે 29 જિલ્લાના 162 તાલુકામાં વરસાદ પડી ગયો છે તાલુકાવાર સરેરાશ આપણે જોઈએ તો 31.16 mm વરસાદ પડ્યો છે
જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડાની અંદર 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો પોરબંદરની અંદર 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, નવસારીની અંદર 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જૂનાગઢ જિલ્લાના કેશોદ, વંથલી અને માણાવદરમાં 11 ઇંચ, 10 ઇંચ અને 8 ઇંચ એમ અલગ અલગ વરસાદ ખાબક્યા છે. તો નવસારીના ગણદેવીમાં 8.5 ઇંચ વરસાદ, ચીખલીમાં 7.5 ઇંચ વરસાદ, ખરેગામના 5.24 ઇંચ વરસાદ, કુતિયાણાની અંદર 6.93 ઇંચ વરસાદ વગેરે, મહુવાની અંદર ભાવનગરના મહુવામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મિત્રો ડેટાની અંદર પણ જોઈ લે તો સૌથી વધુ મિત્રો આ લેટેસ્ટ ડેટા છે 24 કલાક, છેલ્લા 24 કલાકનો, એટલે 21 તારીખે મિત્રો આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે કે છેલ્લા 24 કલાક એટલે કે 20 તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડી ગયો. તો સૌથી વધુ જૂનાગઢના મેંદરડાની અંદર 13.31 ઇંચ વરસાદ પડ્યો છે. મિત્રો હમણાં આપણે વાત કરી જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ આભ ફાટી ગયું છે. તો જૂનાગઢના કેશોદની અંદર 11.22 ઇંચ વરસાદ, વંથલીની અંદર 10.39 ઇંચ વરસાદ, પોરબંદરમાં 10.24 ઇંચ વરસાદ, તો નવસારીના ગણદેવીની અંદર 9.21 ઇંચ વરસાદ, વલસાડના કપરાડાની અંદર 8.27 ઇંચ વરસાદ. આવી રીતના મિત્રો 7, 5 ઇંચ, 6 ઇંચ, 8 ઇંચ, 10 ઇંચ, 11 ઇંચ, 12 ઇંચ અને 13 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે મિત્રો પડી ગયો છે. ખૂબ અતિ ભારે વરસાદ મિત્રો પડ્યો છે. ગઈકાલે મિત્રો તમને જણાવ્યું હતું કે 10 જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો હતા, જેમાં મિત્રો પોરબંદર, દ્વારકાથી લઈને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ તમામ દરિયાને અડીને આવેલા જિલ્લાઓ. તો આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, આ જિલ્લાઓ જે પણ દરિયાને અડીને આવેલા છે તમામ જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો આ તરફ ભય સૂચક સિગ્નલ એલર્ટ જાહેર કરી નાખવામાં આવ્યું છે. મિત્રો હવામાન વિભાગે વરસાદની સિસ્ટમ દરિયા ઉપર મિત્રો જોવા મળવાની છે. મિત્રો અત્યારે તમને જણાવ્યું અરબી સમુદ્રની અંદર ખૂબ બહોળી સિસ્ટમ સક્રિય છે, જેને કારણે મિત્રો હવે રાજ્યના સમગ્ર દરિયાકાંઠે 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે દરિયામાં તોફાની પવન આવશે, ઊંચા મોજા ઉછળી શકે છે. આ જોખમને ધ્યાને રાખીને માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. માછીમારોને પોતાની બોટ કિનારે લંગારી દેવાની સલાહ આપી દેવામાં આવી છે. ભય સૂચક સિગ્નલ રાજ્યના તમામ દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. તો મિત્રો આ તરફ પરેશ ગોસ્વામીએ અતિવૃષ્ટિની આગાહી કરી છે. મિત્રો ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાને અડીને જેટલા પણ જિલ્લાઓ આવેલા છે તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે. તો ગુજરાતની મિત્રો વાત કરીએ, મિત્રો આ તરફ અરબી સમુદ્ર અત્યારે સક્રિય છે. અરબી સમુદ્ર સક્રિય હોવાને કારણે દરિયાકાંઠાને જેટલા પણ મિત્રો અડીને આવેલા સૌરાષ્ટ્રની અંદર મિત્રો અડીને આવેલા છે, ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં અડીને આવેલા છે, અને મિત્રો આ બાજુ કચ્છને જેટલા પણ અડીને આવેલા વિસ્તાર એટલે કે જે જિલ્લાઓ દરિયાકાંઠેને અડીને આવેલા છે તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડશે. કચ્છની મિત્રો વાત કરીએ તો માંડવી છે, આ બધા વિસ્તાર છે. ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તો આ તરફ સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, આ બધા વિસ્તારોને મિત્રો ખૂબ અતિ ભારે વરસાદનો સામનો કરવો પડશે. મિત્રો આ તમામ જિલ્લાઓને ગઈકાલે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. આ 10 જિલ્લાઓને રેડ એલર્ટ ગઈકાલે પણ મળ્યું હતું, અને હજી પણ પરેશ ગોસ્વામીએ ત્યાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રની અંદર હાલની સ્થિતિમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજી આગામી દિવસોની અંદર પણ સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધવાની છે, યથાવત રહેવાની છે. અતિવૃષ્ટિ જેવો માહોલ સૌરાષ્ટ્રની અંદર સર્જાઈ જાય એવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ હજી પડવાનો છે, જેમાં 1-2 સેન્ટર એવા હશે જેમાં 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડશે. જેમાં મિત્રો ગઈકાલે જોયું મેંદરડાની અંદર 13 ઇંચ જેટલો વરસાદ મિત્રો ખાબકી ગયો છે. ખૂબ ભારે વરસાદ ખાબકી ગયો છે.
આ સાથે મધ્યપ્રદેશને બોર્ડરને અડીને આવેલા જે જિલ્લાઓ છે જેમાં પંચમહાલ હોય, દાહોદ હોય, છોટાઉદેપુર જેવા જિલ્લાઓની અંદર પણ વરસાદની તીવ્રતા વધશે. કચ્છ જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળવાનો છે. ઉત્તર ગુજરાતમાં હાલ હળવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ 24 કલાક બાદ ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા વધવાની છે. કારણ કે મિત્રો હવામાન વિભાગે પણ કહી દીધું છે કે હવે નવા જિલ્લાનો વારો છે. નવા જિલ્લાને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો, જેમાં 21 તારીખ એટલે કે આજની તારીખની અંદર હવે અલગ જિલ્લા, નવા જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો આજે 21 તારીખે માત્ર એક જિલ્લાને જ રેડ એલર્ટ આપ્યું છે, પરંતુ બાકીના ઘણા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આજે આપ્યું છે. આજે ખાસ કરીને આજે પણ દેવભૂમિ દ્વારકાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં આ વખતે ખૂબ સારો વરસાદ પડી ગયો છે અને હજી આજે પણ રેડ એલર્ટ દેવભૂમિ દ્વારકાની અંદર આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બાકીના ભાગો જેમાં પોરબંદર હોય, જુનાગઢ હોય, જામનગર, રાજકોટ અને મોરબીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 3 જિલ્લાઓ જામનગર, રાજકોટ, મોરબીને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જે મિત્રો નીચેના ભાગોની અંદર એલર્ટ હતું એ એલર્ટને હવે ઉપર ખસેડી દેવામાં આવ્યું છે, એટલે કે હવે નવા જિલ્લાનો વારો આવવાનો છે. આજે જામનગર, રાજકોટ, મોરબીની અંદર ભારે વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને પાટણને પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આજે ઉત્તર ગુજરાતનો પણ વારો પડવાનો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણને પણ ધમરોળી નાખશે. તો કચ્છની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છનો પણ વારો આવશે. એટલે પરેશ ગોસ્વામીએ જે કીધું કે આજે કચ્છનો વારો પણ આવી જશે અને છેલ્લા 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ તીવ્રતા વધશે. તો મિત્રો હવામાન વિભાગે પણ ગુજરાત અને કચ્છનો વારો પણ આવી જશે. આ ખૂબ અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો મિત્રો હવે ભારતીય હવામાન વિભાગે જે આગાહી કરી છે, જે આખા ગુજરાતને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, હવે આજે ભારતીય હવામાન વિભાગે શું એલર્ટ કર્યું છે મિત્રો જણાવી દઈએ. તો મિત્રો ભારતના હવામાન વિભાગનો 21 તારીખનો આજે મોડલ મિત્રો આપવામાં આવ્યું છે. આખા ભારતની અંદર ગુજરાતને મિત્રો ગઈકાલે આખા ગુજરાત અને આખા મહારાષ્ટ્રને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ મિત્રો આજે આગાહી બદલી નાખી છે. મિત્રો હવે ગુજરાતનો જે આ બાજુનો ભાગ છે, જેમાં કચ્છ આવી જાય અને સૌરાષ્ટ્ર આવી જાય, આ બંને જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી આપણો તળ ગુજરાતનો ભાગ છે એમાં હવે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી દીધું છે અને મહારાષ્ટ્રની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. એટલે ગઈકાલે જે આ રેડ એલર્ટ હતા એને ઓરેન્જ એલર્ટ જાહેર કરી નાખ્યા છે. એટલે ગુજરાતની અંદર મિત્રો આપણે જોઈએ છીએ 3 ભાગ હોય છે. એક કચ્છનો વિસ્તાર હોય, એક આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય અને એક તળ ગુજરાતનો વિસ્તાર હોય, જેમાં ઉત્તર ગુજરાત આવી જાય, મધ્ય ગુજરાત આવી જાય અને દક્ષિણ ગુજરાત આવી જાય. પરંતુ આજે તળ ગુજરાતને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બાકી મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા પોતાનો મેપ જાહેર કર્યો છે. આખા ભારતની અંદર ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રને જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજે ક્યાંય પણ રેડ એલર્ટ ભારતની અંદર નથી. ત્યારે મિત્રો આજ ભારતીય હવામાન વિભાગે ગઈકાલે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો એની પણ આગાહી કરી નાખી છે. મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ભારતીય હવામાન વિભાગે પોતાના ટપકા દ્વારાનો મેપ જાહેર કર્યો છે, જેમાં ટપકા ઉપરથી તમને ખબર પડી જશે કે ગુજરાતની અંદર ગઈકાલે ક્યાં ક્યાં વિસ્તારની અંદર વરસાદ પડી ગયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્રના આ જે દક્ષિણ જે સૌરાષ્ટ્રનો જે ભાગ છે, જે દરિયાકાંઠે આવેલો ભાગ છે, એની અંદર મિત્રો ભારે વરસાદ પડી ગયો છે, જેમાં દેવભૂમિ દ્વારકાનો આ વિસ્તાર, જેમાં રેડ ટપકું પણ તમે જોઈ શકો છો અને બાકીના ઓરેન્જ ટપકા પણ મિત્રો જોઈ શકો છો. આ જુનાગઢનો મેંદરડાનો ભાગ છે એ વિસ્તારની અંદર પણ ભારે વરસાદ પડી ગયો છે. તો મિત્રો આ અમરેલી સાઈડનો ભાગ છે, ગીર સોમનાથનો ભાગ છે, ત્યાં પણ ભારે વરસાદ પડી ગયો છે. આ ઉપરનો ભાગ છે ગીર સોમનાથનો, એ પણ ભારે વરસાદ પડી ગયો છે.
પોરબંદરના ભાગમાં પણ ભારે વરસાદ મિત્રો જોવા મળ્યો છે. બાકી મિત્રો ગઈકાલે મહારાષ્ટ્રની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યો. મહારાષ્ટ્રના જે દરિયાકાંઠે આવેલા વિસ્તારો છે, જેમાં ખાસ કરીને મુંબઈનો જે ભાગ છે, મુંબઈના ભાગમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે. તો ગોવા સાઈડનો વિસ્તાર, ગોવાની અંદર પણ ભારે વરસાદ પડ્યો છે મિત્રો. મહારાષ્ટ્રની અંદર ખૂબ સારો ભારે